રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હઝરત મૌલા અલીની જન્મદિવસ નિમિત્તે શાનદાર શેરી જુલુસ નીકળ્યું હતું। યા મૌલા અલી મદદ ગ્રુપ દ્વારા એકી સાથે હજારોની સંખ્યામાં ન્યાઝ શરીફનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે। ઇસ્માઇલ ધર્મના ચોથા ખલીફા અને પયગંબર સાહેબના દામાદનો જન્મદિવસ એટલે કે વિલાદત હોય અને આ મૌલાના અલી મદદ ગ્રુપ અને દરેક સાદતે કિરામ અને ઉલમા અને કિરામની રાહબરી હેઠળ શાનદાર શેરી જુલુસ કાઢવામાં આવ્યું છે। ચુસ્ત અને ઇસ્માઇલી લિબાસમાં ખૂબ જ શિસ્તબદ્ધ રીતે નીકળ્યા હતા, જેમાં મિલાદ પાર્ટી દ્વારા બકબતે મૌલા અલી પડી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। શેરી જુલુસ લોહારની નમાઝ બાદ બપોરે 2:30 વાગે બહારપુરા અરબિયા હોટલ ખાતેથી નીકળી સોની બજાર, ધાણીકોઠા રોડ, બુખારી ચોક, રંગાળી મોહલ્લા, ચોકી ખલીફા, 3 દરવાજા સહિત વિવિધ વિસ્તારોમાં જુલુસ ફર્યો હતો। ત્યારબાદ ન્યાઝનો શાનદાર પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। દરેક લતાવાસીએ જુલુસનું ન્યાઝ સ્વરૂપને ઠંડા પીણા જેવા શરબત, આ ઉપરાંત દૂધ, કોલ્ડ ડ્રિંક્સ, કોફી જુલુસમાં શામેલ દરેક વ્યક્તિને પીવડાવીને સ્વાગત કર્યું હતું। જે કેસની ગુજરાતી સાથે મતીન બાપુ, સૈયદ ધોરાજી। सैयद मोहम्मद सफ़ी बुखारी जान नसीन दरगाह हजरत पीर जलील शाह बाबा बुखारी धोराजी। આજે ધોરાજીમાં મૌલા અલી મદદ ગ્રુપ દ્વારા યોજાતા જશ્ને વિલાદતે મૌલા અલી મનાવવામાં આવશે। આજે બપોરે 2:30 વાગ્યે એક શહેરી જુલુસ શહેરની તમામ જગ્યાએ ફરીને બાવાગોર સાંઈ બાબા ચોકમાં પૂરું થશે અને મગરિબની નમાઝ પછી આમ નિયાજ રાખવામાં આવેલ છે। પૂછનારો મને પૂછે કે મૌલા અલી કોણ હતા, તો મૌલા અલી ઇસ્લામના ચોથા ખલીફા હતા, પૈગંબર સાહેબના જાનસીન હતા, સરકારી ઇમામે હસન અને ઇમામે હુસૈનના ફાધર હતા। એ મૌલા અલી મદદ ગ્રુપ દ્વારા બીજી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। દાખલા તરીકે ગરીબ વિધવા બહેનોને અનાજની કીટ આપવામાં આવે છે, જરૂરતમંદ મુસ્લિમ ભાઈઓને ટિફિનની વ્યવસ્થા કરી દેવામાં આવે છે, જરૂરતમંદ મુસ્લિમ બાળકો માટે ફીસ, નિશાળની ફીસ પણ આપવામાં આવે છે અને ઇન્સાનિયત અને માનવતાના નાતે એક મેડિકલ કેમ્પને ગોઠવવામાં આવે છે તાકે પૂરેપૂરી ઇન્સાનિયત, પૂરેપૂરી માનવતા આનો લાભ લઈ શકે। કવિએ સાચું જ કહ્યું છે, શાયરે સાચું જ કહ્યું છે कि क्या भरोसा है जिंदगानी का, आदमी बुलबुलाए पानी का, सफीक इस बज़्म में गुजरी तो क्या गुजरी, जरूरतें ये जिंदगी काम आ जाए। आमीन वस्सलाम।